મિત્રો, અત્યાર સુધી આપણે કેવી રીતે તૈયારી કરવી એના વિડીયોઝ જોયા, પણ આજે એક નાની એવી વાત આપની સમક્ષ શેર કરવી છે કે શા માટે તૈયારી કરવી. કદાચ હું જે મિત્રો સાથે વાત કરી રહ્યો છું, આપણે બધા જ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવીએ. એક એવા પરિવાર કે જ્યાં એક પિતા કદાચ સવારે 9 વાગે ટિફિન લઈને જાય અને રાતે 9 વાગે 10 વાગે એ પિતા ટિફિન લઈને આવે. બપોરે એ ટિફિનનું ઠંડુ જમવાનું જમે, પોતાને ન ગમતું કામ કરે, બોસનું ન સાંભળવાનું સાંભળે, અને જ્યારે 1 મહિનો આવી સખત મહેનત કરે ત્યારે એ પિતાના હાથમાં 12,000 રૂપિયા આવે. 4,000 રૂપિયા ભાડું ભરાય, 2,000 રૂપિયા લાઇટ બિલ જાય, 400 રૂપિયા પાણી બિલ જાય, નાનાની મોટાની સ્કૂલની ટ્યુશનની ફી ભરાય, ત્યારે થોડી એવી રકમ બચે. અને આ રકમની અંદર આખો મહિનો ઘર કેવી રીતે ચલાવવું એ વાત કદાચ આપને નહીં સમજાય. પણ આજે એ વાતનું દુઃખ એ વાતનું નથી, પણ એ વાત કહેતા ચોક્કસ દુઃખ થાય કે એક દીકરો કે દીકરી એના મા કે પિતાને એમ કહે કે મમ્મી, હું ઉપર મારા રૂમમાં વાંચું છું, મને 2 કલાક સુધી ડિસ્ટર્બ ન કરતા. એ દીકરો કે દીકરી ઉપર એના રૂમમાં જાય, રૂમનો દરવાજો અંદરથી બંધ કરે અને બુકને તો અડકતા પણ નથી, અને બાજુ પર રહેલા મોબાઈલમાં વોટ્સઅપ ફેસબુક પર 2 કલાક વાતો કરીને 2 કલાકનો સમય ક્યાં પસાર થાય છે એની વાતની ખબર એમને રહેતી નથી. આપ કોને ઉલ્લુ બનાવો છો? એ મા તો બિચારી બહુ ભોળી છે ને કશી જ ખબર નથી પડતી. અરે એ માને કદાચ નીચે ટીવી જોવી હશે તો એ ટીવીનો અવાજ ધીમો રાખશે. શેરીમાં કદાચ છોકરા રમતા હશે તો એને કહેશે, બેટા જરા દૂર જઈને રમો, મારો દીકરો કે દીકરી વાંચે છે ને બોર્ડની પરીક્ષા છે, એને ડિસ્ટર્બ ન કરો. અરે કદાચ ઘરે મહેમાન આવશે તો મહેમાનને પણ કહેશે કે ધીમે બોલો, મારો દીકરો કે દીકરી ઉપર રૂમમાં વાંચે છે. અને એ દીકરો કે દીકરી જ્યારે 2 કલાક વાંચે નહીં, જ્યારે મોબાઈલમાં ટાઈમ પાસ કરે સાહેબ, ત્યારે એ માને નથી ખબર. પણ 25 વર્ષની આ જોયેલી જાણેલી સમજેલી જિંદગી પરથી આપણે ચોક્કસ એક વાત કહું કે અત્યાર સુધી જે દીકરાએ કે દીકરીએ એમના મા બાપને ઉલ્લુ બનાવ્યા છે ને સાહેબ, આજે કદાચ આપને ખૂબ મજા આવશે. આજે કદાચ એમ થશે કે હું આરામથી મા બાપને રમાડી શકું, પણ એ દિવસ દૂર નથી કે જ્યારે આખી દુનિયા ભેગી થશે અને આપને એવા ઉલ્લુ બનાવશે કે આપની આંખમાં આંસુ ને હાથમાં અફસોસ સિવાય કશું જ નહીં બચે. એ દિવસ કદાચ આપનો ન આવે, એ માટે આપની સાથે આ એક વિનંતી રૂપી વાત કરું છું. કહેવાનું મન થાય કે કદાચ એ માં દિવાળી જેવા ત્યોહારની અંદર, નવા વર્ષના ત્યોહારની અંદર આપને 1500 રૂપિયા નીચેના કપડાં નહીં પહેર્યા હોય સાહેબ, પણ એ માં રવિવારીમાં જશે, 200 રૂપિયાની સાડી લાવશે, 20 રૂપિયાના સ્ટોન ચિપકાવશે, 30 રૂપિયાનો લેસ ચડાવશે ને 250 રૂપિયાની સાડી પહેરીને નવું વર્ષ પસાર કરશે. એ વાતની ભનક પણ આપને નહીં લાગવા દઈ સાહેબ. અને કદાચ એવું કહેવાય છે કે 84 લાખ જન્મ પછી એક મનુષ્યનો અવતાર મળે ને, એને મનુષ્યના અવતારમાં કદાચ ચામડીની ખાલ ઉતારીને જો એના પગરખા પહેરાવીને એ મા બાપને પહેરાવીએ ને તો પણ એ મા બાપના તમારા ઉપર રહેલા ઉપકારોનો અર્જ અદા ન કરી શકો. અને આવા મનુષ્ય અવતારની અંદર જો આજે એક સુંદર મજાનો અવસર મા બાપને સન્માન અને ગૌરવ અપાવવાનો મળતો હોય ને, જો એ કદાચ આપણે ન અપાવીએ ને તો આપણી બહુ મોટી ભૂલ સાબિત થશે. દુઃખોની આ જગતમાં કોઈ લિમિટ નથી. કદાચ કોઈને ન પ્રાપ્ત કરવાનું દુઃખ, કોઈને ગુમાવવાનું દુઃખ, કોઈ વસ્તુ ન હાંસિલ કરવાનું દુઃખ, ઘરનું મકાન ન હોવાનું દુઃખ, બેંકમાં બેલેન્સ ઓછું હોવાનું દુઃખ, પરિસ્થિતિ અનુકૂળ ન હોવાનું દુઃખ, શારીરિક દુઃખ, માનસિક દુઃખ, કદાચ લિસ્ટ બનાવીએ તો ઘણો સમય જાય. પણ આ બધા જ દુઃખોની અંદર જો કોઈ સર્વોચ્ચ સ્થાન પર કોઈ દુઃખ આવતું હોય ને તો એ દુઃખ છે ઉમ્મીદ તૂટવાનું દુઃખ. અત્યારે મા બાપ એક દિવસ પસાર કરે છે ને સાહેબ, તો એક ઉમ્મીદમાં પસાર કરે છે કે મારો દીકરો કે દીકરી બોર્ડની પરીક્ષા આપશે ને ખૂબ સારું એવું પરિણામ લાવશે, અમને સમાજમાં, પરિવારમાં, સ્કૂલમાં માન અને સન્માન અને ગૌરવ અપાવશે. એ ઉમ્મીદની સાથે જ્યારે મા બાપ દિવસને પસાર કરે છે, કદાચ આપણી માર્ચમાં બોર્ડની પરીક્ષા પૂરી થશે, મેમાં કદાચ આપણું બોર્ડનું પરિણામ આવશે ને ત્યારે એ હાથમાં મા બાપ જ્યારે પરિણામ જોશે ને ત્યારે જેમ કાચ પડે ને હજારો ટુકડા થઈને મા બાપની આંખમાં રહેલી ઉમ્મીદના હજારો ટુકડા થશે. એ પરિસ્થિતિ ના તો મા બાપ સહન કરી શકશે, ના આપને જણાવી શકશે. આવી હાલત આપની અને આપના મા બાપની, પરિવારની ન થાય એ માટે 2 હાથ જોડી વિનંતી આપને કરું છું કે હજુ પણ કશું બગડ્યું નથી, હજુ પણ સમય છે. કદાચ આવતીકાલનો ઉગતો એ સૂર્ય આપની ભૂલનો કદાચ આ છેલ્લો સૂર્ય સાબિત કરો અને કંઈક એવી નવી શરૂઆત કરો. હજુ પણ આપની પાસે સમય છે. જી જાન લગાડી દો, દિવસ રાત એક કરી અને કંઈક એવું પરિણામ લાવો કે મા બાપને પણ ગર્વ થાય. આપ નથી ઈચ્છતા કે આપની સ્કૂલનો સરસ મજાનો એન્યુઅલ ફંક્શન હોય, એમાં 4-5 હજાર લોકોનું ક્રાઉડ હોય ને આપનું A1 ગ્રેડ પ્રાપ્ત કરીને જ્યારે આપનું નામ લેવાતું હોય ને આપના મા બાપને સ્ટેજ ઉપર બોલાવીને જ્યારે શાળા વતી સન્માન થતું હોય ને ત્યારે મા બાપની આંખમાં સાહેબ ખુશીના જે આંસુ આવે ને, આ ખુશીના આંસુ લાવવા માટે કદાચ તારે વેદના સહન કરવી પડે તો કદાચ આજે મજબૂર થઈ જા.
અને આ પરિણામ લાવવા માટે કટિબદ્ધ થા, એક સંકલ્પ કર, થયેલી ભૂલોને વાગોળીશ નહીં, ઊભો થા અને એક નવી શરૂઆત કર અને કંઈક સારું એવું પરિણામ પ્રાપ્ત કર, એવી પ્રભુના ચરણોમાં વિનંતી સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત.